જે મતગણતરીના અંતિમ રાઉન્ડોમાં પણ આમ આદમી પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે। આ જીત તરફ આગળ વધતાની સાથે જ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। ઢોલ વગાડી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરો, ખુશી મનાવી રહ્યા છે। ત્યારે જે પારંપરિક આપણી પાઘડી છે તેની સાથે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરીશું। હવે પારંપરિક પાઘડી પહેરી છે આમ આદમી પાર્ટી હવે જીત તરફ આગળ વધી રહી છે। શું કહેશો? सब भूमि गोपाल की गोपाल भाई जीतवाना था। लाखों लोगों नो आशीर्वाद गोपाल भाई भेगा था। कारण के बधानी आशा एक ज हती के अमारो अवाज अवाज अमारो बंद થઈ ગયો છે ને गोपाल भाई ने જીતાડો તો અમારો અવાજ બને। વિધાનસભામાં તમે જો કોઈ બોલવાનું નહીં, કાંઈ કામ નહીં કરવાનું, કોઈનું સાંભળવાનું નહીં, ભાજપને એટલો બધો અહંકાર આવી ગયો હતો કે બસ અમે જ છીએ। આ ડબલ એન્જિનની સરકાર છે ને એ એન્જિન હવે ફેલ છે। જે રીતના ભાજપ જે એક વિશ્વાસ ધરાવતું હતું કે અમે અહીંયા જીતી રહ્યા છીએ, પરંતુ છેલ્લા 15 વર્ષથી ભાજપ અહીંયા નથી જીતતું અને આ વખતે પણ એ સાબિત થયું છે કે વિસાવદરની જનતા છે તે જે રીતના પરિવર્તનમાં માને છે ને વિસાવદરની જનતાએ ફરીવાર આમ આદમી પાર્ટીને છે તે જીતાડી છે। શું લાગે છે ગોપાલભાઈ જે વાયદાઓ કર્યા છે તેના ઉપર ખરા ઉતરશે ખરી? બિલકુલ ખરા ઉતરશે। ગોપાલભાઈ બે છે ને ઓટોમેટિક તમે જો શપથ લીધા પછી તરત બધા જ્યારે થઈ છે બધા અધિકારીઓ કામ કરવા માંડશે, બધા સાંભળવા માંડશે। આની આ વિધાનસભા છે ને તમે એક જ વર્ષ આવવા દો, આના લોકો ઘરે ઘરે ફટાકડા ફોડશે, મીઠાઈ વેચતા છે। આખું ગુજરાત અમારું અત્યારે લાપસીના આંધાણ મૂકી રહ્યા છે અને ફટાકડા ફોડે છે, મીઠાઈ વેચી રહ્યા છે। આખા ગુજરાતમાંથી ફોન આવે છે જિલ્લેથી કે ગોપાલભાઈ જીતે બરાબર છે। જી ચોક્કસથી જે રીતના એ પણ દ્રશ્યો હું દેખાડીશ કે અત્યારે ભાજપના જે હાર નક્કી થતી જોવા મળી રહી છે। ભાજપની હારની જે રીતના જે આગળ ભાજપની હાર જે રીતના થઈ રહી છે તેને લઈને હવે આમ આદમી પાર્ટીમાં ક્યાંક ખુશીનો માહોલ છે। આમ આદમી પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે, ભાજપ છે તે ક્યાંક અત્યારે હારવા તરફ આગળ વધી રહી છે। ત્યારે જે રીતના જે વાતો કરી હતી, જે વાયદાઓ થયા હતા, કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ પક્ષ હોય, જે વાયદાઓ થયા હતા તે વાયદાઓ બાદ આજ રોજ જ્યારે પરિણામ છે, હવે એ ઉમેદવારો વાયદા ઉપર કેટલા ખરા ઉતરે છે તે પણ એક જોવાનું રહેશે। ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો અત્યારે ભેગા થયા છે અને અહીંયા જે રીતના ખુશીનો માહોલ જે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે, લોકો અહીંયા આવી રહ્યા છે, ગામ ગામથી લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને વિસાવદરની જે ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની હતી તેનું પરિણામ હવે નક્કી થઈ ગયું છે। જેટલા અત્યાર સુધીમાં જે રીતના કહીએ કે 18 જેટલા રાઉન્ડો છે તે પૂરા થયા છે અને આ તમામ 18 જેટલા રાઉન્ડોની અંદર અત્યાર સુધીમાં ભાજપ છે તે આગળ જતી જોવા મળી, જે ભાજપ છે તે ક્યાંક હારતી જોવા મળી રહી છે ને આમ આદમી પાર્ટી આગળ જતી જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી જીત તરફ જે રીતના આગળ વધી રહી છે તેને લઈને હવે લોકોમાં ખુશીનો માહોલ જે રીતના જોવા મળી રહ્યો છે એ પણ જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, જે અત્યારે ચેતરભાઈ અત્યારે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું। જે રીતના તમામ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે ને જે ખુશીનો માહોલ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે તેને લઈને પણ અત્યારે જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું। જે પણ પીવાના પાણી, રોડ, રસ્તા, જે પણ ભૌતિક સુવિધાના કામો હોય, રીસર્વેની બાબતો હોય, આ વિસ્તારમાં પાક વીમાની વાતો હોય કે તમામ બાબતો હોય, જે પણ ભ્રષ્ટાચારો થયા છે તમામ બાબતો ગોપાલભાઈ લોકોની વચ્ચે રહીને કામ કરશે। એફિડેવિટ યાદ હશે ને ગોપાલભાઈને, ભૂલાઈ નહીં જાય? બિલકુલ। 800 દિવસની અંદર અમે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ વાયદા વચનો આપ્યા હતા કે હજારો કરોડના અમે કામો કરીશું, અભિનંદન આપું છું વિસાવદરની જનતાને કે એમણે જાકારો આપ્યો છે, એમની નીતિને જાકારો આપ્યો છે, એમના અહમને તોડ્યું છે। ત્યારે અમે તો નાના માણસો છે, તમે જોયું હશે મારા મત વિસ્તારમાં જે પ્રકારે હું કામ કરું છું, ગોપાલભાઈ પણ એમના મત વિસ્તારમાં કામ કરશે અને ગુજરાત વિધાનસભામાં અમે સમગ્ર ગુજરાતના લોકોને એક વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહીશું। ભૂપતભાઈની વખતે જે સવાલો ઉઠ્યા હતા તે હવે ગોપાલ ઇટાલિયા વખતે ઊભા થશે? નહીં, બિલકુલ ના થાય। તમે જાણો છો અમે પણ ધારાસભ્ય બન્યા બાદ તમારા જ પક્ષના હતા, ધારાસભ્ય થયા છે, 5 પાંડવોની ભૂમિકામાં ફરી અમે વિધાનસભામાં રહીશું। ચૈતરભાઈ, જે અહીંયા ત્રિપાખ્યો જંગ હતો પરંતુ કોંગ્રેસે તેની કોઈ ટક્કર જ ના દેખાય, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત લીડની વધઘટ થતી રહી, એવા પણ આક્ષેપ કર્યા કે કોંગ્રેસ દ્વારા પૈસાની લેતી નીતિના મેં વિધાનસભા લડ્યો, લોકસભા લડ્યો, ગુજરાતમાં વિસ્તાર મેં પહેલી વાર જોયો। હું જેટલા પણ દિવસ અહીંયા કેમ્પેનમાં રહ્યો તો ભાજપ એવું કહે કે ભાઈ કોંગ્રેસના મત જેમ બને એમ વધારે આવવા જોઈએ, કોંગ્રેસને મદદ કરો। ભાજપે કોંગ્રેસને બધી રીતે આર્થિક રીતે પણ મદદ કરી અને કોંગ્રેસે પણ
એમની તમામ સભાઓમાં એ શક્તિસિંહ ગોહિલ હોય, પરેશભાઈ ધનાણી હોય, બધાએ ગોપાલભાઈને ટાર્ગેટ કર્યો છે. ક્યાંય કિરીટ પટેલને ટાર્ગેટ કોઈએ કર્યો નથી. એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમને ગોપાલભાઈને જ ટાર્ગેટ કરવાનો હતો. પણ વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે. ગુજરાતના તમામ વિસ્તાર કરતા વિસ્તારની જનતા ખૂબ હોશિયાર છે. કોઈ પણ જાતના લોભ, લાલચ, વાયદા, વચનો, એમના કરોડોના ભેટોમાં આવ્યા વગર ગોપાલભાઈને ભરોસા સાથે જીતાડીને લાવ્યા છે. અને કોંગ્રેસને તો ગાલ પર એવી તમાચો માર્યો છે કે કોંગ્રેસના ગાલ આજે લાલ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીમાં વધુ એક ધારાસભ્ય હવે વધારો થયો છે, તો હવે આમ આદમી પાર્ટી કઈ પ્રકારે આગામી સમયમાં કામ કરશે મૂળ સૌરાષ્ટ્રમાં જે પકડ જે બનાવી છે? ગોપાલભાઈ અમારા પૂર્વ ગુજરાત પ્રદેશના નેતા છે. એમની આગેવાનીમાં ઈસુદાનભાઈની આગેવાનીમાં 2022 લડ્યા છે. ગોપાલભાઈના આવવાથી સમગ્ર ગુજરાતનો માહોલ બનશે અને તાલુકા, જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા અમે પૂરી મજબૂતાઈથી લડીશું. આપના માધ્યમથી ગુજરાતના એવા સારા લોકો હોય જે રાજનીતિમાં આવીને લોકોની સેવા કરવા માંગતા હોય, એમને પણ હું અપીલ કરું છું કે સૌ આપણે સાથે મળીએ, ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય, જેમને આ લોકોએ દૂર કર્યા છે, સાઇડલાઇન કરી છે, એવા પણ સારા માણસો આવે આમ આદમી પાર્ટીમાં. અમે બધા સાથે મળીને આવનારી 27માં પરિવર્તન લાવવા માંગીએ છીએ. જે રીતના વાત કરીએ કે અત્યાર સુધીમાં જે પણ રાઉન્ડો પૂરા થયા તેમાં જે રીતના ભાજપ છે તે પાછળ અને આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે. ને જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે અત્યારે જે રીતના આપણે સૌરાષ્ટ્રનું આન બાન અને શાન રહી છે, ગરબો લઈ રહ્યા છે, ખુશી છે તે મનાવી રહ્યા છે. ત્યારે જે અત્યારે અહીંયા 27 નો ગુલાલ છે. બધાના ફેસ વાંચો છે. લોકશાહીને જે લોકોએ પોતાના પપ્પાની જાગીર માની હતી એ લોકોના ગાલ ઉપર તમાચો છે. અમે આજે નહીં, પેલા પણ કહ્યું તું કરોડો વાપરવા હોય તો વાપરો, ગોળીઓ મારવી હોય તો મારો, પણ લોકોએ ઠામી લીધું તું. આનંદ છે આજે લોકશાહી સ્માઇલ કરી રહી છે અને લોકશાહીની સ્માઇલ માટે અમે અને અમારી ટીમ જવાબદાર છે, એનું અમને ગૌરવ છે. ભારત માતા કી જય. આ નારો જ્યારે નાભીમાંથી આવે, નિસ્વાર્થ આવે, એ જય અલગ હોય છે. અને આજ સુધી જે લોકોએ પોતાના સ્વાર્થ માટે મારી અને તમારી માં ભારતનો જયકાર કર્યો છે, એના ગાલ ઉપર ઘણનો ઘા છે, માત્ર લાફો નહીં. વિસાવદરને પેરિસ બનાવવાની વાત હતી, તો શું પેરિસ નતું બનાવવું અહીંયા? સાહેબ, ખોટા માણસોની ચર્ચા કરવી એ સરસ્વતીનું અપમાન છે. હું કરવા નથી માંગતો. પણ તમારા જે બીજા પદ વાયાણી છે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયા, ચંદ્રમંગળની વાત કરી રહ્યા છે. ભાજપને ચંદ્રમંગળ નહીં મળે. જ્યારે વિસ્તારનું હિત હોય, જ્યારે મહાભારતનું હિત હોય, જ્યારે લોકશાહીનું હિત હોય, ત્યારે વ્યક્તિગત સ્વાર્થને લીધે કોઈ કઈ કરે તો એને કૂપનના નામ પૂરતો માણસ કહેવાય, પણ દેશ હિતેચ્છુ અને લોકશાહી હિતેચ્છુ ના કહેવાય. અત્યારે પક્ષ પલટાની વાત છે. ગોપાલભાઈ ક્યારેય નહીં જાય ને આમ આદમી પાર્ટી મૂકીને, અને વિસાવદરની જનતાને મૂકીને ખાસ કરીને. સૂર્ય કદાચ પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગી શકે, વરસાદ આકાશને બદલે ધરતીમાંથી આવી શકે, મૃત્યુ જન્મ બની શકે, જન્મ મૃત્યુ બની શકે, પણ ગોપાલ ઇટાલિયા બદલી ન શકે. જે રીતના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં હાલ અત્યારે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે ઉત્સાહ એક અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. અત્યારે અહીંયા જે રીતના કહીએ કે ગરબો લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરો અત્યારે જોઈ રહ્યા છે. જે વાતો આપણે સાંભળી જે રીતના અનેક વસ્તુઓ બદલી શકે, પરંતુ ગોપાલ ઇટાલિયા છે તે ન બદલી શકે તેવું આમ આદમી પાર્ટીના સમર્થકો છે તે કહી રહ્યા છે. ત્યારે અનેક આમ આદમી પાર્ટીના આગેવાનો છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને આજ જે ઉજવણી થઈ રહી છે તેમાં આ ભાગ છે તે લઈ રહ્યા છે. ત્યારે જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, આ એક કૃષિ કોલેજ બહારના દ્રશ્યો છે કે જે આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે જોવા મળી રહ્યા છે. ને અત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, જેને લઈને હવે થોડી ક્ષણોની અંદર છે તે કહીએ કે જે ફાઇનલ પરિણામ છે, જે ફાઇનલ રિઝલ્ટ છે તે આવવા જઈ રહ્યું છે. ને ગોપાલભાઈ છે તે ચોક્કસપણે આ જ રિઝલ્ટની અંદર છે તે જીતી રહ્યા છે. કેમ કે જેટલા જે અત્યાર સુધીમાં રાઉન્ડો પૂરા થયા છે તેમાં ખૂબ જ મોટી લીડ સાથે આમ આદમી પાર્ટી છે તે આગળ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી જે રીતના જે અપેક્ષાઓ રાખી હતી તે બૂથો ઉપર અપેક્ષા કરતા પણ વધુ મતો છે તે આમ આદમી પાર્ટીને મળ્યા છે.
અને એના જ કારણે આમ આદમી પાર્ટી છે તે જીત તરફ આગળ વધતા જોવા મળી રહી છે. જ્યાં ભાજપના ગઢ હતા, જ્યાં ભાજપ પોતાના ગઢ માનતું હતું, ત્યાં પણ આમ આદમી પાર્ટીને સારા એવા મતો મળ્યા છે, જેના કારણે હવે આમ આદમી પાર્ટી છે તે એક પોતાની જીત તરફ છે તે આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીના જે કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે અત્યાર સુધીમાં ક્યારેય પણ જોવા ન મળ્યો હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જે વિસાવદરની ચૂંટણી શરૂઆતથી જ કહીએ કે જે ચર્ચામાં રહી હતી, ચર્ચાનું કેન્દ્ર બની હતી, આ ચર્ચાનું કેન્દ્ર બનેલી ચૂંટણીનું પરિણામ જ્યારે હવે નક્કી થવા જઈ રહ્યું છે, થોડી ક્ષણોની અંદર છે તે વિસાવદરને પોતાના જનનાયક મળવા જઈ રહ્યા છે, ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ છે. અનેક ઉમેદવારોએ અનેક વાયદાઓ કર્યા, પરંતુ આ વાયદાઓ વચ્ચે ક્યાંક કહીએ કે જે અહીંયા જે વિસાવદરની જનતા જે અત્યારે ભેગી થઈ છે, તે વિસાવદરની જનતાએ અનેક વાયદાઓમાંથી જે વાયદાઓ એમને એવું લાગ્યું કે આ વાયદાઓ છે તે સાચાપણે ક્યાંક ને પૂરા થશે તેવા ઉમેદવારને તે લોકોએ મત આપ્યો છે, અને હવે તેનું પરિણામ છે તે આવા જઈ રહ્યું છે. ત્યારે ફાઇનલ પરિણામ આવે તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે ખુશી મનાવી રહ્યા છે. વિસાવદરની ચર્ચાથી ચૂંટણીમાં ગોપાલભાઈની હવે જ્યારે જીત થઈ છે, ત્યારે ગોપાલભાઈ અત્યારે મતદાન ગણતરી મથક જ્યાં હતું ત્યાં પહોંચ્યા છે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. ગોપાલભાઈ, આપની જીત થઈ છે? જી ચોક્કસથી જે રીતના ગોપાલભાઈ સાથે તેમના સમર્થકો પણ છે, હાલ અત્યારે જે રીતના ઉજવણી છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે કરી રહ્યા છે. જે આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઘણો જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ગોપાલભાઈ ઉપર ગુલાલ છે તે ઉડાડીને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. જે આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, આ મતદાન ગણતરી મથક ખાતેના છે કે જ્યાં ગોપાલભાઈ અત્યારે તેમની જીત થતાની સાથે જ પહોંચ્યા છે. તેમના સમર્થકો પણ તેમની સાથે છે. જે આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ કે વિસાવદરની જનતા અભિવાદન કરી રહ્યા છે. ગોપાલભાઈને લોકો અત્યારે ઉપર તેડીને લઈ રહ્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ગોપાલના નારાઓ છે તે લોકો લગાવી રહ્યા છે. એડવોકેટ ગોપાલ ઇટાલિયાઈ એમએલએ ગુજરાતની નેમપ્લેટ સાથે એક તેમના સમર્થક છે તે હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે. ખૂબ જ ખુશીનો માહોલ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે આ જીતની ખુશી છે તે મનાવી રહ્યા છે. જે આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, આ જુનાગઢનું મતદાન ગણતરી મથક છે કે જ્યાં આગળ લોકો ખુશી છે તે મનાવી રહ્યા છે. જે સાથે જ જે રીતના તેમના એક સમર્થક છે તે અત્યારે હાલ અહીંયા ગોપાલભાઈ ઇટાલિયાઈ એમએલએ ગુજરાતની પ્લેટ સાથે પહોંચ્યા છે. ચોક્કસથી જે રીતના 8મા રાઉન્ડથી ગોપાલભાઈ છે તે સતત આગળ ચાલતા આવ્યા હતા, અને હવે તમામ રાઉન્ડ પૂર્ણ થતાની સાથે જ ગોપાલભાઈની જે ભવ્ય જીત થઈ છે, આ જીતની ખુશી ક્યાંક ને ક્યાંક તેમના કાર્યકરોમાં જોવા મળી રહી છે. ગોપાલભાઈને ખંભે બેસાડીને તેમના કાર્યકરો છે તે અત્યારે લઈ આવી રહ્યા છે. ગોપાલભાઈ ઉપર જે રીતના કહીએ કે જે ગુલાલ ઉડાડીને અત્યારે ખુશી છે તે મનાવવામાં આવી રહી છે. અત્યારે કાર્યકરો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે ને કાર્યકરોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોપાલભાઈ છે તે અત્યારે મતદાન ગણતરી મથક ખાતે પહોંચ્યા છે, જે આગળ ઉજવણી છે તે કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે. ગોપાલભાઈને ખંભે બેસાડીને કાર્યકરો છે તે ઉજવણી કરી રહ્યા છે. આ જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, ગોપાલભાઈ અત્યારે અહીંયા પહોંચ્યા છે, અંદર જઈ રહ્યા છે. ત્યારે જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું થોડી વારની અંદર જ તેઓ છે તે આપણી સાથે વાત કરશે, પરંતુ જે ખુશી છે તે અલગ જ પ્રકારની ખુશી હાલ અત્યારે જોવા મળી રહી છે. જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમાં અલગ જ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમના જે સમર્થકો, તેમના જે કાર્યકરો છે તે તેમને મતદાન ગણતરી મથક અંદર ખંભે બેસાડીને છે તે લઈ જઈ રહ્યા છે. જે એક અલગ જ ખુશીનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. જે મતદાન ગણતરી મથક છે ત્યાં લોકો નારા લગાવી રહ્યા છે, જય જવાન જય કિસાનના નારા લાગી રહ્યા છે. અનેક નારાઓ સાથે છે તે લોકો અહીંયા ખુશી છે તે મનાવી રહ્યા છે. જે દ્રશ્યો અમે આપને દેખાડ્યા
થોડી ક્ષણોની અંદર જ્યારે ગોપાલભાઈ અંદરથી પોતાની સિગ્નેચર કરીને બહાર આવશે ત્યારે આપણી સાથે પણ વાત કરશે, પરંતુ જે મહેનત કરી હતી તેનું ક્યાંક ને ક્યાંક પરિણામ છે તે ગોપાલભાઈનું આજે આવ્યું છે ને જે ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર રહી હતી તે ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ક્યાંક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળ્યો.